ગાંધીનગરમાં સંત સરોવર ખાતે રિપેરિંગનું કામ હાથ ધરાયું છે। સાબરમતી નદી પર આવેલા સંત સરોવર પર સમારકામની કામગીરી હાથ ધરાઈ। સિમેન્ટ બ્લોક રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી। ગત વર્ષે લાખો લીટર પાણી તમામ દરવાજા ખોલી છોડાયું હતું, જેના કારણે સિમેન્ટના બ્લોક બેસી ગયા હતા। ત્યારે ડેમની મજબૂતાઈ વધે તે માટે બ્લોક ફરી બેસાડવાની કામગીરી કરાઈ। બ્લોક બેસાડ્યા બાદ આગળના ભાગને પણ મજબૂત કરાશે। આગળના ભાગે લોખંડની જાળીની અંદર મોટા પથ્થરો ભરી મૂકવામાં આવશે, જેનાથી સિમેન્ટ બ્લોકની મજબૂતાઈ અને ડેમની મજબૂતાઈમાં વધારો થશે। અમદાવાદના વાસણા બેરેજની અંદર જે રીતે કામગીરી હાથ ધરવામાં આવી છે, તે જ રીતે ગાંધીનગરના સંત સરોવર ખાતે પણ કામગીરી હાથ ધરવામાં આવી છે। જો વાત કરવામાં આવે તો હાલ આપણે આ સંત સરોવર ખાતે છીએ। ગત ચોમાસાની અંદર જે રીતે વરસાદ પડ્યો હતો અને વરસાદને કારણે સંત સરોવરની અંદર પાણીની આવક થઈ હતી, ત્યારે મોટી માત્રામાં પાણીની આવક થતાં સંત સરોવરની અંદરથી પાણી છોડવામાં આવ્યું હતું। સતત પાણી છોડવાના કારણે જે સંત સરોવરનો નીચેનો ભાગ હોય છે, ત્યાં આગળ જે સીસી બ્લોક હોય છે તે ખસી જવાની ઘટના બની હતી। ત્યારે હાલ જે છે ચોમાસું શરૂ થાય તે પહેલાં જ તંત્ર દ્વારા અહીંયા આગળ રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે। જે રીતે અમદાવાદના વાસણા બેરેજની અંદર સાબરમતી નદી ખોલીને વાસણા બેરેજના દરવાજાની કામગીરી શરૂ કરવામાં આવી છે, તે જ રીતે ગાંધીનગરના સંત સરોવરના જે આ બ્લોકની કામગીરી છે તે કરવામાં આવી છે। ખાસ આ વખતે જે સીસીનું કામગીરી છે તે યોગ્ય રીતે થાય તે માટે તંત્ર દ્વારા પહેલેથી તૈયારી કરવામાં આવી છે। મહત્વની વાત એ છે કે આ સીસીની કામગીરીની આગળ એક જે ગેલ્બિયન પદ્ધતિ કહેવાય છે કે જે એક જારીની અંદર જે કપચી હોય છે મોટી, તેને રાખવામાં આવે છે, જેને કારણે જે પાણીનો પ્રવાહ આવતો હોય છે તો પણ આ જે છે સીસીની જે કામગીરી હોય છે તે ખસી ના જાય, તેને લઈને પણ આ વખતે ખાસ સાવચેતી રાખવામાં આવી છે। આગામી જ્યારે ચોમાસું બેસે તે પહેલાં તે આ તમામ કામગીરી પૂરી કરવામાં આવશે। મુકેશ મહેતા, ઝી મીડિયા, ગાંધીનગર। અમદાવાદમાં હોટ